સુરત શહેર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની ડોમેસ્ટિક ફ્લાઇટમાં ગેરરીતિઓ અટકાવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી, તો દિલ્હીની ફ્લાઇટ સતત કેન્સલ કર્યા બાદ હવે સુરત હૈદરાબાદ ફ્લાઇટ અચાનક કેન્સલ કરવામાં આવી છે, જેના કારણે રાત્રે 9 વાગે એરપોર્ટ પહોંચેલા મુસાફરોની ધીરજ તૂટી ગઈ હતી અને હોબાળો મચાવ્યો હતો. તો આ દરમિયાન મુસાફરોએ એરલાઇન કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તો મળતી માહિતી મુજબ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ મંગળવાર સાંજે 5 વાગે દુબઈથી ઉપડી હતી અને રાત્રે 9:30 વાગે સુરત પહોંચી હતી. તો આ પછી આ વિમાન સુરતથી 10:30 વાગે ટેક ઓફ કરીને 12:20 વાગે હૈદરાબાદ લેન્ડ થવાનું હતું, પરંતુ દુબઈથી સુરત પહોંચ્યા બાદ રાત્રે 10 વાગે મુસાફરોને જાણ કરવામાં આવી હતી કે હૈદરાબાદ માટેની આ ફ્લાઇટ અડધો કલાક મોડી એટલે કે 11 વાગે ઉપડશે. તો અડધા કલાક પછી લગભગ 10:30 વાગે એર ઇન્ડિયા એક્સપ્રેસે મુસાફરોને ફ્લાઇટ કેન્સલ થવાની જાણ કરી, જેના કારણે મુસાફરો ગુસ્સે થયા હતા. તો એર ઇન્ડિયા એક્સપ્રેસે મુસાફરોને રિફંડની ઓફર કરી અને બીજા દિવસ સવારે પરત મોકલવાનું વચન આપ્યું હતું. જોકે મુસાફરોના હોબાળા બાદ એર ઇન્ડિયા એક્સપ્રેસે કોઈક રીતે મુસાફરોને સમજાવી તેમને રિફંડ પરત કર્યું હતું અને જાણકારી મુજબ ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે સુરત શહેરથી હૈદરાબાદ જતી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.